अन्य समाचार वडोदराथी 8 फूटना महाकाय मगरનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી છે કાર્યવાહી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે। રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ। મગરનું રેસ્ક્યુ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરાયો। तो एक तरफ रातना दृश्यों सामे आवी रह्या छे, बीजी तरफ दिवसना दृश्यों सामे आवी रह्या छे। न्यूज़ 18 गुजराती द्वारा अहेवाल प्रसारित करवामां आव्यो हतो, जेनी असर मगरनी लटारनो अहेवाल प्रसारित कराया बाद त्वरित कार्यवाही करवामां आवी छे वन विभाग द्वारा। तो बेफाम बनेला तस्करोए हद वटावी। माताजीना मंदिरमां चांदीना छत्तरनी चोरी। राजकोटना जामकंडोरणाना चारेल गामनी घटना। माताजीने नमन करी ચોરી કરીને ગઠિયો ત્યાંથી ફરાર થયો છે। સમગ્ર ચોરીની આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો। ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે। અહીં सीसीटीवी दृश्यों सामे आवी रह्या छे, जेमां कई रीते चोर छे ते माताजीना मंदिरमां आवीने चांदीना छत्तरनी चोरी करीने त्यांथी फरार थाय छे ते दृश्यो सीसीटीवीमां कैद थई गया छे। जे बाद अनेक सवालो बेफाम बनेला तस्करोए हद वटावी छे। हवे पोलीस द्वारा वधु कार्यवाही कराशे। तो भरूचमां दिव्यांग युवती पर सामूहिक दुष्कर्म। जंबूसરના एक ગામમાં ગેંગરેપની ઘટના। ગામના બે યુવકે ગુજાર્યો બળાત્કાર। રાત્રિના અંધારાનો લાભ લઈને ગુજાર્યો બળાત્કાર। હેવાનોએ ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો। પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ। તો કપડાની બેગ બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના કતારગામના રેલ રાહત વિસ્તારની આ ઘટના। પોતાની જ બેગ લેવા જતા બોલાચાલી બાદ હત્યા। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી। સરોજ દીપક બોરા નામના યુવકની હત્યા। હત્યારા પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી છે। તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હવે વાત જાણે એમ છે કે મૃતકે અગાઉ પોતાના પાડોશીને કપડાની બેગ આપી હતી। તે બેગ પરત ન આપતા તેના ઘરે તેની બેગ લેવા માટે ગયો હતો, ત્યારે બોલાચાલી થતા આરોપીએ યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું। ત્યારે પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો। આ આરોપી 2 દિવસ પહેલા જ જામીનમાંથી છૂટીને આવ્યો હતો અને તે અગાઉ દારૂ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડા ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। પીએમ મોદી નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ। 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો। વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના પોરસી ગામે પહોંચ્યા હતા। અહીં પહેલા લખપતિ દીદીઓને મળ્યા, તેમની સાથે સંવાદ કર્યો હતો। કેટલી મહેનતથી લખપતિ બન્યા તેની કહાણી પણ સંભળાવી હતી। લખપતિ દીદી સાથે 30 મિનિટ સુધી સંવાદ કર્યો। સંવાદ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ 700 મીટરના રોડ શો કર્યો। ખુલ્લી જીપમાં પીએમ મોદીએ સભા સ્થળ સુધી રોડ શો કરી પહોંચી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। અહીં પીએમ મોદીએ મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું। આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી। બાદમાં ગુજરાતભરમાંથી આવેલી મહિલાઓને પીએમને સંબોધન કર્યું હતું। સંબોધનમાં જણાવ્યું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો દીકરીઓના આશીર્વાદ
ધન્યવાદ છે, તમારા આશીર્વાદથી ત્રીજી વાર પીએમ બન્યો. તો સંબોધન દરમિયાન પીએમએ પોતાના 2014 થી અત્યાર સુધી મહિલાઓ માટે કરેલા કામની યાદી ગણાવી. તો સાથે જ નમો ડ્રોન દીદી અભિયાનના વખાણ કરી કહ્યું કે ખેતીમાં નવી ક્રાંતિ ઊભી થઈ છે અને બહેનોને લાખોની આવક થઈ રહી છે. આગળના 5 વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ છે.